નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરી રહી છું. ત્યારે રિસન્ટલી એનપીએસના વિડ્રોલના અમુક ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. તો શું છે, તેમજ એનપીએસ અને મ્યુચ્યુઅલ ફંડમાં કયા રોકાણમાં કયું રોકાણ બેટર છે એ પણ આપણે સમજીશું, એસ્પેશિયલી રિટાયરમેન્ટ ફંડ્સ માટે. અને આ અંગે આજે આપણે ચર્ચા કરીશું મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ સાથે. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને એનપીએસ પ્રોડક્ટ આપણે જાણીએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ ઓફકોર્સ આપણે જાણીએ છીએ, કારણ કે ઘણા બધા એમાં રોકાણ કરે છે. પણ જ્યારે આપણે રિટાયરમેન્ટ ફંડ ઓર અધરવાઇઝ પણ એનપીએસની જ્યારે વાત કરીએ ત્યારે રિટાયરમેન્ટ વધારે આપણે ઇન્ક્લાઇન કરે છે, રાઈટ? હવે ચૂઝ કરવું હોય, અને બંને પ્રોડક્ટ બાય ઇટસેલ્ફ આર વેરી ગુડ, પણ હવે આપણે જ્યારે ચૂઝ કરવું હોય તો કઈ રીતના ચૂઝ કરવું, એક કન્ફ્યુઝન થઈ રહ્યું છે. કઈ રીતે તમે સમજાવશો બંને પ્રોડક્ટને? ફર્સ્ટ ઓફ ઓલ પ્રીતિબેન, પહેલાં તો તમારો આભાર શોમાં બોલાવવા માટે. આમ કહેવાય ને કે હવે જ્યારે આપણા દેશમાં પેન્શનના રિલેટેડ કહીએ કે પછી હું રિટાયર થઈ જઈશ તો મારી ઇન્કમ જનરેશન કેવી રીતે થશે, એ બાબતે હંમેશા ચર્ચાઓ થતી આવી રહી છે. અને હવે તો એનો વેગ વધારે પકડ્યો છે, કારણ કે એનપીએસ જે પ્રોડક્ટ જે છે એ હર વર્ષે કાંઈક ને કાંઈક એવા નવા રૂલ્સ લઈ આવે છે, જેના કારણે જે એમાં નિવેશ કરવા માંગે છે એ એટ્રેક્ટ થાય છે. આમ કહેવા જઈએ તો આજના દિવસે જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એ સેગમેન્ટમાં વધારે એનપીએસ લોકો લઈ રહ્યા છે. અને જે નોન ગવર્મેન્ટ છે, જે પ્રાઇવેટ જોબ્સ કરી રહ્યા છે, કંપનીઝમાં કામ કરી રહ્યા છે, કે પછી બિઝનેસમેન છે, સેલ્ફ એમ્પ્લોયડ છે, એમાં હજી પણ એટલું એનપીએસ એટ્રેક્ટિવ નથી થયું. અને એ જ કે એ સેગમેન્ટ કે જે ગવર્મેન્ટ જોબ્સ નથી કરતા પણ પ્રાઇવેટ જોબ્સ કરે છે, એમ્પ્લોઈઝ છે કે સેલ્ફ એમ્પ્લોયડ છે, પર્સન બિઝનેસ કરે છે, એ સેગમેન્ટમાં વધારે ને વધારે લોકો કેવી રીતે એટ્રેક્ટ થાય એનપીએસ તરફ, તો એના માટે ઘણા વર્ષોથી કાંઈક ને કાંઈક નવા રૂલ્સ આવે છે. અને એમાં જ આમ જોઈએ તો થોડા દિવસ પહેલાં જે રેગ્યુલેટરી બોડી છે પીએફઆરડીએ, એણે અમુક ચેન્જીસ લઈ આવ્યા છે એનપીએસમાં, જે બહુ જ એટ્રેક્ટિવ છે. અને એ વાતો કરવી શું કામ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જે ચેન્જીસ આવ્યા છે ને એ કદાચ લોકો જ્યારે સાંભળશે તો મ્યુચ્યુઅલ ફંડ સાથે કમ્પેર કરવા મળશે. કારણ કે મને પર્સનલી હજી પણ એવું લાગે છે પ્રીતિબેન કે મ્યુચ્યુઅલ ફંડ બહુ જ ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે. અને ઇન ટર્મ્સ ઓફ રિટાયર લોકો માટે પણ એમાં એવા ઘણા બધા ઓપ્શન્સ છે કે જે એનપીએસની સામે સારું નીવડી શકે છે. પણ હા, એઝ ફાર એઝ ફેરફાર ઇઝ કન્સર્ન, ઘણા બધા ફેરફાર થયા છે. એમાંથી બે મુખ્ય ફેરફારો એવા છે કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડને કમ્પેર કરીએ, હાલાકી એમ હંમેશા કહેવાય પ્રીતિબેન કે એપલ ટુ એપલ કમ્પેરિઝન્સ નથી ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટના વાઇઝ, કારણ કે એનપીએસ જેવી રીતે તમે શરૂઆતમાં કીધું કે રિટાયર્ડ પ્રોડક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટમાં અવેલેબલ છે. ગવર્મેન્ટ એને મેનેજ કરે છે, પીએફઆરડીએ જે આપણે વાત કરી કે રેગ્યુલેટર છે એના. તો એ હિસાબથી એનપીએસમાં જે રૂલ્સ ચાલી રહ્યા હતા એમાં બે મહત્ત્વના ફેરફારો આવ્યા છે. એક તો વિડ્રોવલના પોઈન્ટ ઓફ વ્યૂથી આજે આપણે બધાને ખ્યાલ હશે કે જે એમાં T1 અને T2 એવા બે ટાઈપ્સના તમારા પ્લાન્સ અવેલેબલ છે, ઓપ્શન્સ અવેલેબલ છે એનપીએસમાં. એમાં જ્યારે આપણે નિવેશ કરો છો, તમે કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનપીએસમાં, તો 60 યર્સ સુધી પૈસા લોક થઈ જાય છે, રાઈટ? એમાં ફ્લેક્સિબિલિટી હોતી નથી કે તમને પૈસા વચ્ચે કઢાવવા હોય તો તમે કઢાવી શકો, કેટલા પર્સન્ટેજ કઢાવી શકો, એ બધાની ફ્લેક્સિબિલિટી એટલી એનપીએસમાં નથી, મ્યુચ્યુઅલ ફંડમાં છે. એનપીએસમાં હવેથી એવો રૂલ આવવાનો છે કે તમે 15 વર્ષ પછી તમારે પૈસા કઢાવવા હોય એનપીએસમાંથી તો તમે 60% તમે પૈસા એનપીએસમાંથી 15 વર્ષ પછી કઢાવી શકો છો. તો આ એક જે રૂલ જે છે એ બહુ જ મહત્ત્વનો રૂલ આવ્યો છે. અને બીજો રૂલ એક ઇમ્પોર્ટન્ટ આવ્યો છે કે નોન ગવર્મેન્ટ જે લોકો છે જે એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ 100% સુધી ઇક્વિટીનું એક્સપોઝર લઈ શકે. અત્યાર સુધી 75% જ એક્સપોઝર તમે ઇક્વિટીમાં લઈ શકતા હતા, પણ હવેથી તમે 100% એક્સપોઝર ઇક્વિટીમાં લઈ શકશો એઝ ફાર એઝ એનપીએસ ઇઝ કન્સર્ન. ઓકે, સો એક થોડુંક ફ્લેક્સિબલ હવે થયું છે એનપીએસ. તો જો તમે મ્યુચ્યુઅલ ફંડ જેટલી ફ્લેક્સિબિલિટી મે બી કદાચ નથી, પણ અહીંયા પણ આપણે, અને આ પ્રોડક્ટ છે ને, ઓલ્ધો આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે, પણ એ સ્ટીલ ઇવોલ્વિંગ, રાઈટ? પછી એ પોપ્યુલારિટી વાઇઝ હોય કે ફીચર વાઇઝ હોય, અને આગળ જતાં જો પોપ્યુલર થશે તો વધારે, બિકોઝ ગવર્મેન્ટનું આમ તો આપણે જોઈ રહ્યા છે કે રુઝાન એનપીએસ તરફ હવે વધારે વધતું દેખાઈ રહ્યું છે, રાઈટ? બટ આપણે જો
હવે એઝ અ ઇન્વેસ્ટર મારે જોવું હોય કે ભાઈ હવે હું મ્યુચ્યુઅલ ફંડમાં કરું, મને રેગ્યુલર પેન્શન પણ જોઈએ છે, તો શું ત્યાં હું એક વિડ્રોલ પ્લાનમાં રાખું, ગ્રોથમાં ન રાખું ને મને મારી ઇન્કમ મળતી રહેશે, કે હું પછી એનપીએસમાં રાખું કે જ્યાં તમને પ્લાન્સ મળી આવે છે? કઈ રીતના આપણે ચૂઝ એન્ડ પિક કરી શકીએ, કઈ રીતના? કારણ કે આપણને રિટર્ન વાઇઝ બી વધારે જોઈએ છે, તો મે બી એમાં મ્યુચ્યુઅલ ફંડ તમને વધારે આપી શકે જો માર્કેટની ચાલ બરાબર હોય. પછી તમને એક રેગ્યુલારિટી પણ જોઈએ છે, તો શું આપણે એનપીએસમાં જ રહીએ કે એટલીસ્ટ આપણને સમ તો મળતો જ રહેશે? કઈ રીતના તમે ચૂઝ કરી શકો? બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રીતિબેન. હવે આજના દિવસે છે ને, કદાચ તમને પણ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામમાં એવી ઘણી બધી રીલ્સ બની રહી છે. જ્યારે એ તમે રીલ્સ જુઓ ને ત્યારે લોકો SWPની વાત કરતા હોય છે. હવે છે ને, પહેલાં તો એ લોકો એ નથી સમજતા હોતા કે SWP માટે મારે છે ને પહેલાં તો ઇન્વેસ્ટ કરવું પડશે ફોર અ સર્ટન યર્સ. જોઈને એવું સાંભળે, કરોડો સાંભળીએ કે અરે મને કરોડો કેવી રીતે મળશે. એની માટે એક પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ એક પર્ટિક્યુલર અમાઉન્ટ, અને પછી એ ટાઈમ પછી તમે સિસ્ટમેટિક વિડ્રોલ લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં થઈ. એ એક જેવી રીતે તમે SIPમાં ઇન્વેસ્ટ કરો છો, એવી રીતે SWPમાંથી વિડ્રો કરો છો. હવે આ જ જે પોઈન્ટ છે ને, એનપીએસમાં તમને 60 યર્સ પછી એઝ અ પેન્શન એન્યુટી તરીકે આપે છે. બરાબર છે? હવે જેવી તમે કીધું થોડી વાર પહેલાં કે હવે વિડ્રોવલનો રૂલ ચેન્જ થઈ ગયો છે. 60% તમે 15 વર્ષ પછી તમે વિડ્રો કરી શકો, અને એ પણ ટેક્સ ફ્રી. એટલે બહુ જ લુક્રેટિવ બનાવવાની કોશિશ કરી છે. કારણ કે હંમેશા જ્યારે પ્રોડક્ટની વાત કરીએ ત્યારે એનપીએસ અને મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝન થાય. મ્યુચ્યુઅલ ફંડમાં એવો કોઈ લોકિન છે નહીં. બરાબર છે? તમારી પાસે ફ્લેક્સિબિલિટી છે કે તમે જેટલા પણ ઇન્વેસ્ટ કરેલા અને જેટલી અમાઉન્ટ બની છે ઓવરઓલ તમારી એક્યુમ્યુલેશનની, એ તમે વિડ્રો કરી શકો 100%, રાઈટ? પણ એનપીએસમાં કાંઈક રિસ્ટ્રિક્શન છે, કારણ કે એ પ્રોડક્ટ એઝ અ પેન્શન રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવ્યો છે. પણ હવે ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, લોકોના માઇન્ડસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ડિસિપ્લિનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણા ચેન્જીસ આવી રહ્યા છે. પણ જો એક વાત તો છે કે મને એમ લાગે છે કે જો તમે પર્સનલી, મને એવું લાગે હંમેશા કે તમે ડિસિપ્લિનને તમે સમજી નથી શકતા, રાઈટ? માર્કેટને વોલેટિલિટી તમને ડર લાગે છે, રાઈટ? તો તમે છે ને મ્યુચ્યુઅલ ફંડમાં નહીં આવો. તમે આ એનપીએસથી આ જે તમારી માઇન્ડસેટ જે છે તમારું, અને તમે ડિસિપ્લિન પણ નથી રહેતા. હવે તમને ઘડી ફોર્સફુલી તમને કહેવું પડે છે કે તમારે ઇન્વેસ્ટ કરો. હવે જાણતા અજાણતા તમને તમારી કંપની અગર એનપીએસ એટલે તમારા સેલેરીમાંથી જ એક પાર્ટ તમારું પેન્શન માટે, રિટાયરમેન્ટ માટે ધ્યાન રાખીને પૈસા કઢાવી લે છે, બરાબર છે? તો તમારી માટે સારું પડે છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો છો, અને એવી રીતે તમારું કોર્પસ બનતું હોય તો તમે એનપીએસમાં રહો. પણ તમને સમજાય છે કે નહીં, તમારા કંઈક ગોલ્સ છે, તમે પ્રોપર પ્લાનિંગ કરેલું છે, તમને ક્યારે પૈસા જોશે તમને એની સમજણ છે, તમારી સાથે તમારો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે જે તમને હંમેશા રેગ્યુલરલી ગાઈડ કરે છે, તો એના માટે મને હજી પણ એવું લાગે પ્રીતિબેન કે એનપીએસની સામે મ્યુચ્યુઅલ ફંડનો એજ વધારે છે. ફ્લેક્સિબિલિટી, ડિસિપ્લિનના પોઈન્ટ ઓફ વ્યૂથી, લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી પણ મ્યુચ્યુઅલ ફંડ બેટર છે. પણ હા, તમે જે કીધું કે વિડ્રોવલના પોઈન્ટ ઓફ વ્યૂથી એનપીએસ, મને ખબર છે કે 60 યર્સનો થઈશ, મને એન્યુટી મળશે, મને રેગ્યુલર પેન્શન મળશે, ફિક્સ્ડ ડિફાઇન પેન્શન મને મળતું રહેશે. ટેક્સેબલ છે, પણ મને ખબર છે કે મારે પેન્શન કે મારા રિટાયરમેન્ટની જે મારી મૂંઝવણ હશે ને, એ મારું એનપીએસ જોઈ લેશે. બટ હેવિંગ સેડ દેટ, જ્યારે આપણે રિટાયરમેન્ટ એજ આવશે ને, જ્યારે આપણને પેન્શનની જરૂરિયાત હશે, ત્યારે ઇન્ફ્લેશન કયા લેવલ્સ પર હશે ને શું ત્યારે એ અમાઉન્ટ એને બીટ કરી શકશે? મારા બધા ખર્ચાઓ એ મીટ કરી શકશે? બિકોઝ એઝ યુ એજ સૌથી જે વધે છે ને, એ બધા મેડિકલ બિલ્સ વધે છે. એબ્સોલ્યુટલી. અને દવાઓ, આ દવા લો ને તે દવા લો ને કરો, વોટ એવર ઇટ ઇઝ. તો એ શું મીટ કરી શકશે? એ તમને શ્યોરિટી એટલી નથી મળતી જેટલી મે બી મ્યુચ્યુઅલ ફંડમાં તમને મળી શકે, બિકોઝ તમને માર્કેટની જે સાયકલ છે એ તમને પ્લસ માઇનસ તમને તમારું ઇન્ફ્લેશન બીટિંગ તો રિટર્ન્સ આપશે જ, એવું સમજીને આગળ ચાલી શકે? જો આ પણ તમારો જે મુદ્દો હતો ને, બહુ જ એપ્રોપ્રિએટ છે અને વિચારવા જેવો છે દર્શકોને. શું કામ? કારણ કે આપણે ફેરફારની વાત કરી શરૂઆતમાં. હવે એક ફેરફાર છે ને એવો પણ કર્યો છે એમણે, કારણ કે જો રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આજે જોશો ને પ્રીતિબેન, એનપીએસ અને મ્યુચ્યુઅલ ફંડમાં, તો એનપીએસનું રિટર્ન માની લો 10થી 12% આસપાસ આવેલું છે. અને એ જ મ્યુચ્યુઅલ ફંડની સામે તમે જ્યારે એને કમ્પેર કરશો ને, તો મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 14, 16, 18% પણ આવ્યું છે. સ્મોલ કેપ, મિડ કેપનું તમે અગર 10 વર્ષ, 15 વર્ષની રેન્જ જોઈ લેશો, તો ત્યાં તો એનપીએસને એને બીટ કરી નાખ્યું છે, બરાબર છે? તો એનપીએસ વાળાઓએ પણ વિચાર્યું કે
હવે લોકોને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે એગ્રેસિવ થવામાં એ લોકો માને છે, એગ્રેસિવ રિટર્ન્સ જોઈએ છે, બરાબર છે. આપણે એનપીએસમાં નથી આપતા, તો એનપીએસમાં એ લોકોએ એક મોડરેટ અને એગ્રેસિવ એવી સ્કીમ લઈ આવવાના છે, જેનાથી તમે તમારું જે એલોકેશન છે, એક તો 100% એલોકેશન ઇક્વિટીમાં કરી નાખ્યું, એમાં પણ તમને અગર રિસ્ક એપેટાઇટ તમારો વધારવો છે, તમને સમજાય છે, તો તમે એ મોડરેટ અને એગ્રેસિવમાં તમે બાયફર્કેશન કરીને એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હવે ફંડ ઓપ્શનમાં પણ એ લોકો ફ્લેક્સિબિલિટી લઈને આવવાના છે કે તમારી પાસે જે મેનેજ કરે છે એનપીએસ, એમાં માની લો 8 થી 10 ફંડ મેનેજર્સ છે, 8 થી 10 ફંડ મેનેજરમાં પણ તમે ચૂઝ કરી શકો કે જે એગ્રેસિવ ફંડ મેનેજર્સ હશે એમાં પણ તમે એલોકેશન વાઇઝ ચેન્જ કરી શકો, એમાં ફ્લેક્સિબિલિટી લાવી શકો. તો એનપીએસ પણ એ વિચારી રહ્યું છે કે કેવી રીતે વધારે ને વધારે રિટર્ન મારા જે નિવેશકો છે એને મળી શકે. હવે એટલા જ માટે એમણે 100% ઇક્વિટીનું કરી નાખ્યું કે ભાઈ નોન ગવર્મેન્ટ જે છે એ 100% ઇક્વિટીનું એક્સપોઝર લઈ શકે, અને નોન ગવર્મેન્ટ આજની તારીખમાં એનપીએસમાં જેટલું ઇન્વેસ્ટ કરે છે, જેટલું મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે એટલું એનપીએસમાં નથી કરતા. તો એટ્રેક્ટિવનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી, ફ્યુચર રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જે ઇન્ફ્લેશનનો મુદ્દો કીધો, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં મને ખબર છે કે અત્યારે મારા પાસ્ટ 10-15 વર્ષના રિટર્ન અગર 14-16-18% રિટર્ન આવ્યા છે તો ઇન્ફ્લેશનને એ બીટ કરે છે બહુ જ સારી રીતે. પણ જ્યારે સામે એનપીએસમાં મને 10 થી 12% દેખાય છે તો મને લાગે છે યાર મને તો ઇન્ફ્લેશનથી ખાલી 1 થી 2% કે 3% જ વધારે રિટર્ન આવ્યું છે, તો હું શું કામ એનપીએસમાં નાખું છું, હું શું કામ મ્યુચ્યુઅલ ફંડમાં નથી નાખતો, કારણ કે મને ત્યાં વધારે રિટર્ન મળે છે. ડેફિનેટલી આ ચર્ચાનો વિષય બન્યો છે. એટલા જ માટે આઈ થિંક એનપીએસમાં એવરી યર કંઈક ને કંઈક નવા રૂલ્સ આવે છે, જેના કારણે એનપીએસનું રિટર્ન્સ પણ બેટર થાય, ફ્લેક્સિબિલિટી પણ વધારે મળે, અને જે ટેક્સેશનનો રૂલ છે કે એને કેવી રીતે મોર ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનાવી શકે, બરાબર છે. હવે હજી એક મુદ્દો હું સાથે આની અંદર જોડાવા માંગુ છું, કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડ અને એનપીએસ, હવે એનપીએસમાં કોસ્ટ ઓછી છે, બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમને ખબર છે કે એક્સપેન્સ રેશિયો અરાઉન્ડ 1.5-2% સુધી જાય છે. એનપીએસમાં એમાં પણ સુધારો આવશે. હા, હવે એનપીએસમાં યસ બેન, એનપીએસમાં જે એક્સપેન્સીસ ચાર્જ કરતા હતા ને એમાં વધારો કર્યો છે, બરાબર છે. મોટા તમને કદાચ સેમ થઈ પડે, બરાબર. હા, એટલે હવે એમાં 90 પૈસા સુધી જવાનું છે, 90 પૈસા સુધી જવાનું છે ને. અહીંયા એક્સપેન્સ રેશિયો હવે નીચે લાવવાની વાત કરી રહ્યા છે, એટલે ક્યાં સેટલ થાય છે વી ડોન્ટ નો. બટ જ્યારે એનપીએસની વાત આપણે આજે ડિબેટ કરી રહ્યા છીએ કે શું કઈ રીતના આપણે રોકાણ કરીએ, રાઈટ. સો એનપીએસમાં તમે કહ્યું 15 વર્ષ પછી વિથડ્રો કરી શકીએ, પણ સપોઝ ઇમરજન્સી આવે છે, કે મેરેજ હોય, કે એડ્યુકેશન હોય, કે મેડિકલ ઇમરજન્સી હોય, તો તમને ઓપ્શન છે કે તમે થોડું વિથડ્રો કરી શકો કે નહીં? હા, એનપીએસમાં 3 વર્ષ પછી તમારે 25%નું તમારે જેવી રીતે પીપીએફમાં તમે સાંભળેલું હશે કે કંઈક એવી કન્ડિશન્સ આવી ગઈ, મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, કે તમારે ઘર રિનોવેટ કરવું છે, તો તમારા ઈપીએફ અને પીપીએફમાંથી તમે સર્ટન પર્સન્ટેજ તમે વિડ્રો કરી શકો. સિમિલર 3 વર્ષ પછી તમે 25% સુધીનું તમારે વિડ્રોવલ તમારે કરવું છે વિથ સમ કન્ડિશન્સ, મેરેજ, એજ્યુકેશન, મેડિકલ, હાઉસ પરચેઝથી તમે એનપીએસમાં પણ એ પ્રોવિઝન અવેલેબલ છે. ઓકે, તો આ તો થયું એનપીએસ, મ્યુચ્યુઅલ ફંડ. હવે વધારે એક એંગલ આપણે પ્રોવિડન્ટ ફંડ ઈપીએસમાં રોકાણ કરીએ છીએ, રાઈટ. બિકોઝ કંપનીઓઝનું ત્યાં હોય તો ઓલ્ધો દે કેન સિલેક્ટ કે ભાઈ તમે એનપીએસમાં કરવું છે કે પ્રોવિડન્ટ. પછી બીજી બાજુ પીપીએફ, રાઈટ. એનપીએસ વીઝબિસ ઈપીએફ વીઝબિસ પીપીએફ, કઈ રીતના સિલેક્ટ કરવાનું? જો મને એવું લાગે હંમેશા ત્રણેયને કમ્પેરિઝન કરીએ. જો આઈડિયલી છે ને, આઈડિયલી એનપીએસ લઈ લો, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ લઈ લો કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ લઈ લો, આ ત્રણેય છે ને ગવર્મેન્ટે ડિફાઇન કરેલા છે રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ. કરેક્ટ. આઈડિયલી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ કેવું છે કે જેવી રીતે કે કન્ટ્રીનો ગ્રોથ થાય, નવા પ્રોડક્ટ્સ આવે, લોકોના માઇન્ડસેટ ચેન્જ થાય, કમ્પેરિઝન્સ આવવા માંડે, તો એમને પણ એમના પ્રોડક્ટ્સમાં ફેરબદલ કરવા પડે. હવે મ્યુચ્યુઅલ ફંડ એક એવું પ્રોડક્ટ આવ્યું છે કે જે બહુ જ ફ્લેક્સિબલ છે, વર્ષો એને પણ ઓલમોસ્ટ 40-50 યર્સ થઈ ગયા ઇન્ડસ્ટ્રીમાં. રિટર્ન્સ પણ જોશો તો કમ્પેરિઝન ટુ ઈપીએફ, એનપીએસ, ઈપીએફ, કારણ કે જો ઈપીએફ, પીપીએફ એટ એન્ડ ઓફ ધી ડે ઇક્વિટીમાં એક્સપોઝર લે છે, પણ રિટર્ન્સ કેટલું આપે છે? અરાઉન્ડ 7.5-8%, એનાથી વધારે નથી આપતું, બરાબર છે. અને એના પણ ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થઈ શકે. ગવર્મેન્ટે કીધું છે કે જેવી રીતે કન્ટ્રીનું ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થાય એ પ્રમાણે એના પણ અમે ઇન્ટરેસ્ટ રેટ, તો આપણે સ્મોલ સેવિંગમાં ક્વાર્ટરલી આપણને ચેન્જ, બરાબર છે, પણ એ લોકો ચેન્જ નથી કરી રહ્યા. શું કામ નથી કરી રહ્યા? એસ્પેશિયલી ઈપીએફ અને પીપીએફમાં, કારણ કે એમાં ઇક્વિટી એક્સપોઝર હોય છે, ઇક્વિટીથી એમને રિટર્ન્સ મળેલા હોય છે, એટલા માટે ત્યાં રિટર્ન્સમાં ચેન્જીસ નથી આવતા.
હવે કમ્પેરિઝન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ ને, તમે ઈપીએફ કરો છો, સારું છે. ઈપીએફનું તમારું એલોકેશન જે 12% મેક્સિમમ કેપ જે છે એ તો તમારું રહેવું જોઈએ. તમારું ડિસિઝન મેકિંગ ક્યારે થવું જોઈએ? જ્યારે તમારા કંપનીવાળા તમને એવું કહેતા હોય કે હું ઈપીએફથી એનપીએસમાં શિફ્ટ થવા માંગુ છું. તમે થવા માંગો છો કે નહીં? કારણ કે એનપીએસમાં એક્સપોઝર તમે વધારે લઈ શકો અને એનપીએસમાં રિટર્ન્સ તમને ઇક્વિટી જેવું પણ મળી શકે, કારણ કે એમાં ઇક્વિટીનો ઓપ્શન છે. તમે ડિસિપ્લિન ઇન્વેસ્ટર નથી, બરાબર છે. તમને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં મારે ઓટો ડેબિટ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર છે, પણ મને હજી પણ એવું લાગે છે કે મને છે ને ઇક્વિટીમાં રિટર્ન ડર લાગે છે, હું ડિસિપ્લિન નહીં રહી શકું, મારા કંઈક એવો ગોલ આવી ગયો, કંઈક મારા એવા ખર્ચા આવી ગયા, તો હું મ્યુચ્યુઅલ ફંડમાંથી છે ને તરત પૈસા કાઢી નાખું છું. એ જ વસ્તુ તમે છે ને માઇન્ડસેટના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને, તમે ઈપીએફમાંથી પૈસા નથી કાઢતા, એનપીએસમાંથી પૈસા નથી કાઢતા અને પીપીએફમાંથી નથી કાઢતા. તો માઇન્ડસેટ સાયકોલોજીકલ એકચ્યુઅલી તમે બરાબર કીધું કે સાયકોલોજીકલ ડિસિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને, મને લાગે કે મિક્સ કરવું જોઈએ. એલોકેશન છે ને મિક્સ કરવું જોઈએ. તમે 10-15% ઈપીએફમાં નાખો, 10-15% તમે તમારા ઈપીએફમાં નાખો, બરાબર છે. પછી 5-10% તમે પીપીએફમાં પણ નાખી શકો. એટલે તમારું જે ડેટનું એલોકેશન છે ને, એટલે આપણે આમ હંમેશા કહેતો હોઈએ કે માની લો કોઈ 30 વર્ષનો છે, બરાબર છે, તો 70% છે ને તમારું એલોકેશન ઇક્વિટીમાં હોવું જોઈએ. પણ જે 30% એલોકેશન છે ને એ તમારું આવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોવું જોઈએ, જ્યાં તમને ખબર છે કે કાંઈ પણ થઈ જાય તમને આટલું રિટર્ન્સ તો મળવાનું જ છે, જેના કારણે તમારો પોર્ટફોલિયો બેલેન્સ થઈ જાય. તો તમારું 70% જે છે ઇક્વિટીમાં, એમાં તમે 10-15% એનપીએસને આપી શકો, બાકી તમે મ્યુચ્યુઅલ ફંડથી કરો, અને જે 30% ડેટમાં આપવાનું છે ને એ તમારું પીપીએફ અને ઈપીએફથી તમે કરી નાખો. વિરેનભાઈ, જ્યાં સુધી મેં જોયું છે ને, બીકોઝ પીપીએફ ઇઝ અ વેરી ઓલ્ડ પ્રોડક્ટ, રાઈટ? અને આંખ બંધ કરીને એપ્રિલ 5 સુધીમાં તમે ભરી જ દો છો, બીકોઝ યુ વોન્ટ દેટ એડવાન્ટેજ કે તમને તમારું ઇન્ટરેસ્ટ મળે, કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ મળે. અને પીપીએફ મીન્સ આપણે પછીના માટે, જ્યારે પણ જે કન્ફ્યુઝન થાય છે એ વધારે મેજોરિટી આપણે એનપીએસ અને ઈપીએફ વચ્ચે થાય છે કે ભાઈ કયું ચૂઝ કરું. એ થઈ જાય પછી તમે કમ્પેર કરો છો કે મારા રિટાયરમેન્ટ માટે મને ઈપીએફ એનપીએસ વર્સિસ મ્યુચ્યુઅલ ફંડ ક્યાં રોકાણ કરું. અને તમે જેમ કીધું કે જે સાયકોલોજીકલ ફેક્ટર છે ઘણો હેલ્પ કરે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ગમે ત્યારે વિથડ્રો કરી શકીએ છીએ, રાઈટ? એટલે કદાચ આપણો જે પર્પસ છે રિટાયરમેન્ટ માટે એ સોલ્વ એમાં થાય છે કે નહીં. પહેલામાં ભલે ઓછું મળે કે ઓછું વધતું મળે, પણ એટલીસ્ટ યુ નો કે આ મારા રિટાયરમેન્ટ માટે છે. આઈ થિંક એવી રીતે સાયકોલોજી પ્લે આઉટ થતી જોવા મળે છે. બરાબર છે. કરવાનું શું? તમે કહ્યું કે અહીંયા બેલેન્સ રાખો, રાઈટ? પણ ફાઇનલ કઈ રીતના આપણે એલોકેશન હોવું જોઈએ? મારું એલોકેશન ક્લિયર છે બેન. હું મારા ક્લાયન્ટ્સને પણ એ જ સમજાવતો હોઉં છું હંમેશા. તમારું ઈપીએફ જાય છે, ઈપીએફ જ રાખો, ઈપીએફમાં કાંઈ છેડખાની નહીં કરો. એનપીએસનું ઓપ્શન તમને જ્યારે આપે છે ત્યારે એનપીએસમાં તમે નહીં જાઓ, તમે એ જ વસ્તુ છે ને મ્યુચ્યુઅલ ફંડથી સારી રીતે કરી શકો છો, રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. તમને એક અહીંયા ખાલી દર્શકોને કહેવા માંગુ છું, હજી સુધી કાંઈ એવો રૂલ આવ્યો નથી, હજી પ્રોડક્ટ પણ આવ્યું નથી, પણ આપણે છે ને બજેટના જ્યારે આપણે શો કરીએ છીએ ને પ્રીતિબેન, ત્યારે આપણે વાતો કરી છે એના ઉપર કે હંમેશા પ્રપોઝ કરે છે એમફી કે અમને એનપીએસ જેવું એક પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડના અંડર આપો, જેના કારણે લોકો 60 યર સુધી રહે અને ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુચ્યુઅલ ફંડના અંડર એ લોકો રિટાયરમેન્ટનું પ્રોડક્ટ બનાવી શકે. હાલાકી સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી છે આજના દિવસે, પણ એનું પણ એ જ છે, મ્યુચ્યુઅલ ફંડ રીતે વર્ક કરે છે. તમને કાઢવું હોય તો 5 વર્ષ પછી તમે લોકઇન કાઢીને તમે પૈસા કાઢી શકો છો, બરાબર છે. પણ રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી હું હજી પણ એમ જ કહીશ કે તમે ઈપીએફને ડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઈપીએફને રાખો, તમે એનપીએસને તમે એટલું ન જુઓ, બરાબર છે. તમે એની સામે મ્યુચ્યુઅલ ફંડને જુઓ, કારણ કે તમને ઈપીએફમાંથી તમને ખબર છે કે તમને 8-8.5% પોઈન્ટ ઓફ વ્યૂથી તમને રિટર્ન્સ મળવાના છે, જે તમારું ડેટનું એલોકેશન થઈ શકે. પણ સામે મ્યુચ્યુઅલ ફંડ તમને ફ્લેક્સિબિલિટી આપશે, રિટર્ન પણ આપશે, અને તમને રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એવી સ્કીમ્સ પણ અવેલેબલ છે કે તમને રિટાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી નાખવું હોય તો તમે નાખી શકો છો. એબ્સોલ્યુટલી. તો વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ટુડે? એ આપણે જો સમજવું હોય તો યસ, ઈપીએફમાં તમે રોકાણ ચાલુ રાખો, કે તમે જો એનપીએસમાં કરતા હો તો ત્યાં રોકાણ ચાલુ રાખો, પણ જે વધારે છે, જે 10-15% તમારે એલોકેશન, પણ જે બીજું છે એ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રાખવું જોઈએ. કેમ? કારણ કે તમને અહીંયા ડબલ જેટલું તો તમને રિટર્ન મળશે. કેવી રીતે રાખશો? જો તમે ડિસિપ્લિન હશો તો રાખી શકશો કે ભાઈ મને આજે આ જરૂર પડી, આજે તો ચલો મ્યુચ્યુઅલ ફંડમાં, કારણ કે એટલી બધી ફ્લેક્સિબિલિટી છે કે તમે વિથડ્રો કરી શકો છો. તો નો, તમે વેલ ડિસિપ્લિન્ડ હો અને એ ફંડ તમારા રિટાયરમેન્ટ માટે છે, લેબલ લગાવી દેજો, જેથી તમને મન ના થાય કે ચલો અહીંયા વિથડ્રો કરી લો, અને પછી તમે જેનું અપ્રિસિએશન જોશો જ્યારે તમે રિટાયર થાવશો, યુ વિલ બી અમેઝડ કે કેટલું તમને અહીંયા. અમેઝડનું એક ખાલી એક એક્ઝામ્પલ ઉદાહરણ આપવા માંગુ છું એક જ મિનિટમાં.
તમે માની લો છે ને 15 વર્ષનું તમે વિચાર કર્યો છે કે મારે 15 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તમે છે ને કેલ્ક્યુલેટ કરીને પણ જોશો કે મેં કેલ્ક્યુલેટ કરીને જોયું છે અને મારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોમાં પણ મેં જોયેલું છે. 10 વર્ષ સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમને 12% ગ્રોથ આવ્યો અને તમારા માની લો કે XYZ અમાઉન્ટ બની, બરાબર છે. હવે તમે 5 વર્ષ રોકાઈ ગયા ને હજી પણ, એટલે એ 10 વર્ષે તમે વિચાર્યું કે નહીં યાર મને કંઈક જરૂર પડી છે, વિચાર્યું તો 15 વર્ષ સુધી રાખવાનું, પણ 10 વર્ષે કંઈક જરૂર પડી છે કાઢી નાખું છું. 5 વર્ષ હજી રોકાઈ જશો ને તો તમારા પૈસા ડબલ થઈ જશે. જયંત ભાટનો એક સવાલ આવ્યો છે વિરેનભાઈ. એ કહી રહ્યા છે કે એમની દીકરી છે જે એમની 17 વર્ષની અત્યારના ઉંમર છે, હવે 5 વર્ષ પછી એ 23 વર્ષની થશે ને ત્યારે એમને 50 લાખ રૂપિયા જોઈએ છે, તો કઈ રીતના એ રોકાણ કરી શકે અત્યારના? જો બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, આપણે એમને કેલ્ક્યુલેશન આપી દઈએ એટલે એમને વાંધો ન આવે. 48,000ની SIP એમણે કરવી જોઈએ એવરી મંથ. 48,000ની 12%ના પોઈન્ટ ઓફ વ્યૂથી એમને 50 લાખ મળી જશે, બરાબર છે. હવે એમને ક્યાં નાખવાનું છે? એક ફ્લેક્સી કેપ ફંડ લઈ લે, એક મલ્ટી કેપ ફંડ લઈ લે. હવે કેવું છે, શ્યોર જોઈએ છે એમના મગજમાં છે કે નહીં મારે 50 લાખ તો કરવા છે, તો વધારે રિસ્ક ના લે, મલ્ટી એસેટ રાખે અને એક હાઇબ્રિડ ફંડ રાખે. આ 4 ફંડનું ઓવરઓલ પોર્ટફોલિયો બનાવે. ફ્લેક્સી કેપ રાખે, મલ્ટી કેપ રાખે, મલ્ટી એસેટ રાખે, હાઇબ્રિડ રાખે, 4 ફંડ્સ લે, 12%ના પોઈન્ટ ઓફ વ્યૂથી 50 લાખ એમને 5 થી 6 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી મળી જશે. જો તો બસ આ સિમ્પલ છે, વધારે તમારે નથી કરવાનું. આ જે 4 કેટેગરીઝ આપી છે એમાં તમે રોકાણ કરજો. SIP 48,000ની એવરી મંથ તમે ચારેયમાં ઇક્વલી ડિવાઈડ કરી શકો છો. એટલે તમે 12,4 તમે આ ચારે ફંડમાં ઇક્વલી ડિવાઈડ કરજો અને ડિસિપ્લિનથી 5 વર્ષ માટે કરજો ને જે તમારો એમ છે 50 લાખ રૂપિયા ભેગા કરવાનો એ તમે કરી શકશો. તો કોઈ પણ સારી તમે ફંડ હાઉસ સિલેક્ટ કરજો અને અહીંયા તમે રોકાણ કરી શકો છો. પછી સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.